પ્રશ્ન: લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી કયો વાયુ ઉત્પન્ન થશે? જવાબ: નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. પ્રશ્ન: કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ: સંયોગીકરણ. પ્રશ્ન: બટાકાની ચિપ્સના પેકિંગમાં કયો વાયુ ભરવામાં આવે છે? જવાબ: નાઇટ્રોજન. પ્રશ્ન: આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય? જવાબ: હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ બને છે. પ્રશ્ન: લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ભેગા થતા કેવો અવક્ષેપ આપે? જવાબ: પીળા રંગનો અવક્ષેપ આપે. પ્રશ્ન: સૂર્યપ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડ રાખોડી રંગ કોના લીધે આપે? જવાબ: સિલ્વરના લીધે. પ્રશ્ન: કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની ક્રિયા કઈ છે? જવાબ: વિઘટન. પ્રશ્ન: બેઝ સાથે ફિનોલ્ફથેલિન કેવો રંગ આપે છે? જવાબ: ગુલાબી. પ્રશ્ન: દાંતનું ઉપરનું આવરણ શાનું બનેલું છે? જવાબ: કેલ્શિયમ ફોસ્ફેટ. પ્રશ્ન: ટામેટામાં રહેલો એસિડ કયો છે? જવાબ: ઓક્ઝેલિક એસિડ. પ્રશ્ન: ઉષ્માના ઉત્તમ સુવાહક જણાવો. જવાબ: સિલ્વર અને કોપર. પ્રશ્ન: કઈ બે ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળે છે? જવાબ: ગેલિયમ અને સીઝિયમ. પ્રશ્ન: 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર ખેંચી શકાય? જવાબ: 2 કિલોમીટર.